અને મારે તમને છેલ્લા લગભગ 2-3 દિવસથી આ ધોર બતાવી છે, સમજ્યા? ઊભું થાય એમ. તો બસ વાસળી આવે તો આપણે ઈ જ જોઈએ છે, અને વાસળીમાં આવશે આવડા મોવારીઓ. એલા અહીંયા હા નથી લેવા તેલા. હે આ બધી વસ્તુ છે આમ પડી રહી તો એમાં એમને જ રહેવા દેવાની, ડગાવવાની નહીં. શું કેવું તારે હર્ષદ? નહીં એવી થોડી વસ્તુની ઉપાધિ કરવા માંડીએ. બાકી હવે થોડીક હું તમને કેસની અપડેટ આપી દઉં કે આજે થોડી આપણે બધી માહિતી મેળવી છે કેસની. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું બધા ઓકે રિપોર્ટર છું. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા ઘરેથી અને જે આપણી ગૌશાળાએ જાય મોર કરી નાખી. કારણ કે છે આપણે ગૌશાળાથી આવીએ ને ત્યાં છે એ મહેશભાઈની ગાયો આડી જાય, અને મારે તમને છેલ્લા લગભગ 2-3 દિવસથી આ ધોર બતાવી છે, સમજ્યા? એટલા માટે આપણી ગૌશાળાએ હવે જવાનું છે, પણ એને મોર છે આપણે વ્લોગની સ્ટાર્ટ કરી નાખી, વ્લોગની શરૂઆત કરી નાખી છે. તો હવે સૌ પ્રથમ આપણે છે એ ધોરને ચેક કરી લઈએ, કારણ કે ધોરને છે 14 તારીખે, એટલે આજે 16 થઈ, 14 તારીખના છે એ 9 મહિનાનો ગાભ પૂર્ણ થઈ ગયો છે. ધોર અત્યારે છે સ્પેશિયલ ટ્રીટમેન્ટમાં છે, કારણ કે અહીંયા જો આજે લારી રહી ને એમાં જ બાંધી દઈએ ને અહીંયા ફરે, જ્યારે એને મોજ આવે ત્યારે. આખો દિવસ તો આડી જાય, સાંજના આવે ત્યારે. હવે શું છે કે થોડા ટાઈમની અંદર જ સરસ મજાની વાછડો લઈ આવવાની છે, એટલા માટે પછી એને સુવિધા તો જડે કે નહીં. જો વરાકની વારી આવી છો, મસ્ત વરાક વાર્યો આ વખતે તો, જોયો ને. અને હવે તમને હું બતાવું ધોરની એમ શું કહેવાય, આવી રીતે કાંઈક એનું બોડી સ્ટ્રક્ચર છે. તમે છે આમાં જે હોય ને આમ જાણનારા હોય ને એ જાણીને કહેજો કે શું તમને દેખાય છે, વાછડી આવશે કે વાછડો. કારણ કે આગલા વેતરમાં છે એ ધોરીના સાહેબ આવ્યા હતા, અને બીજ હતું લાખિયાનું જ, ધોરી સુમરાસરનું જે લાખીઓ છે ને એનું જ ને. આ વખતે પણ બીજ તો એનું જ છે, પણ આ વખતે લઈ આવશે શું એ જરા કોમેન્ટ કરી તમે જરૂરથી જણાવજો. લોહી પણ ચાલ્યું છે આ વખતે તો સુપર. હે ધોર, હવે તમે ચેક કરો આને, પોપટલાલને. હે પોપટલાલ, તમે કેવું લોહી ચાલ્યો? ઊભું થાય એમ. જુઓ મારા બરાબર હાઈટ થઈ છો, અહીંયા સુધી આવે રહી. જે ખૂંદ રહી ને એ તો એ થોડી ઊંચી છે, નહીં હાઈટ છે જબરદસ્ત. તો આ કેમેરાની અંદર એટલી તમને ખબર ના પડે, પણ રૂબરૂ જોવો ને તો ખબર પડે કે વાહ પોપટ, વાહ મોજ, વાહ તારી હાઈટ, વાહ તારું શરીર. ભાઈ કટે નહીં કાંઈ. ધોર ને પોપટ ને આ ધોર શું તે એટલે કેવી કૂંજ ધોર તો આ છે. આનો કલર ધોરો છે ને એટલે આપણે વેમાઈ જાય, સમજે, ભૂલી જાય. વેમાય તો શું જાય. બાકી જો દૂધ દોવાનું કામ હજી ચાલુ જ છે ને. આપણે સવારના પકડી લીધા. ઓ ભાઈ જો અહીંયા આવ્યા મહેશભાઈ. ઢાલીને કારીને બધા સવારમાં છે એ બ્રશ કર્યા વગરના છે, ત્યાં જ આપણે પકડી લીધા એને. આવો બારે આવો. મેં તો પેલા ઘડી આમથી આમ ગોત્યા તમને, પણ હવે તમે ક્યાંય દેખાણાની વાહે મેં કીધું હવે એકલા સ્ટાર્ટ કરી નાખીએ આપણે. આ છેલ્લા 2-3 દિવસથી હું રાહ જોતો હતો, સમજ્યા? પણ હવે હું તો મોડો આવું એટલે ગાય હોય જાય અહીંયાથી આડી જાય, સમજ્યા? તો મેં કીધું આજ તો સવારના પોરમાં વગર બ્રશ કરીએ ઉપાડી લઈએ કામકાજ. હે હા ભલે. તો હવે આપણે બધું જોઈ લીધું છે ને. ખાસ તમે ધોરની કોમેન્ટ કરજો કે આપણી ધોર છે એ શું આ વખતે લઈ આવશે. વાછડી લઈ આવશે ને આ વખતે. તો બસ વાછડી આવે તો આપણે ઈ જ જોઈએ છે, અને વાછડીમાં આવશે આવડા મોવારીઓ, નનકી એવી. ભલે તો આજે રાતે છે વરસાદ આવી ગયો પાછો, એવું નથી કે આજે વરસાદ નહીં આવ્યો, પણ આજે તો આપણે ગૌશાળાએ છે બધું કામ ઓકે કરીને આવ્યા હતા. રાતે લગભગ 10 વાગ્યા સુધી બધું કામ કર્યું હતું આપણી ગૌશાળાનું, અને એટલે આજે કોઈ ચિંતા હતી નહીં. અને હવે આપણે જઈએ આપણી ગૌશાળાએ અને સવારનું બધું કામ ઓકે કરાવીએ. તો મિત્રો આપણે સવારના છે ઉઠીને જે આપણે અહીંયા વિડીયો બનાવીએ તો તમે જાણો છો. અને અત્યારે છે આપણી ગૌશાળાનું બધું કામ તો નહીં, પણ અત્યારે ચેતનભાઈ હર્ષદ નહીં તો ત્યાં બધું કામ ઓકે કરે. પણ આપણે શું નોકરીનો સમય થઈ ગયો એટલે આવી ગયા ઘરે. જો
આજે છે એ લગભગ 15 દિવસ પછી પહેલી વાર બૈણામાં દૂધ ઘરે આવ્યું છું. જો થેલી છે પણ સાથે સાથે બૈણો નહીંતર હાવ પૂરું થઈ ગયું હતું. પણ હવે ધીમે ધીમે આપણી બધી ગાયો છે એ દૂધ ઉપર આવે છે અને પાછું રાબેતા મુજબ આપણું બધું ચાલુ થઈ જશે. પણ મેન અત્યારે વિડીયો ચાલુ કરવાનું કારણ શું ખબર કે આજે આપણે સવારના છે એ શું કામ વિડીયો બનાવ્યો કે ગાયો આડી ન જાય એટલા માટે. તો આજે આપણે આવ્યા તો પણ છૂટી નથી. જોઉં તમે આ શું તકલીફ કંઈ થોડીક છે. ઊંધું ને ઊંધું જ હાલે બધું. કયો આપણે છે આજે એમ હતું કે સવારના છે વહેલો વિડીયો બનાવીને ભાગી જાય ને તો પછી ગાયો આડી જાય તો કોઈ આપણે ચિંતા નહીં. પણ આજે છે ગાયો આડી નહીં કેમ કે આપણે વિડીયો બનાવ્યો તો એટલા માટે. એટલે આ બધું અત્યારે ઊંધું બધું હાલે છે. હાલવા દો જેટલું હાલે એટલું. બાકી બધી ગાયો હવે થોડી વારની અંદર છૂટશે ને આપણે છે તૈયાર થાય નાસ્તો પાણી કરી અને પહોંચીએ પાંજરાપુર. તો આપણે આપણી ગૌશાળાથી ઘરે પહોંચીને આવી તો નાસ્તો પાણી કરીને આવી ગયા પાંજરાપુર. અને પાંજરાપુર સતત 3જો દિવસ કે જે આપણે ગાયનું ઓપરેશન કર્યું હોય એવું. જો આજે આ ગાયનું ઓપરેશન કર્યું છે. જે બકના 3 આવી હતી ને એક ગઈકાલે કર્યું અને આગલે દિવસે એક કર્યું ને આજે ત્રીજી ગાયનું પણ આજે વારો આવી ગયો અને કમ્પ્લીટ થઈ ગયું છે ઓપરેશન. અને આને છે કેન્સરની અસર હતી નહીં, ખાવડું સિંગ હતું એટલે એકદમ ઓકે થઈ જવાની, કાંઈ ચિંતાની વાત છે નહીં. ગાયનું ઓપરેશન થઈ ગયું એકદમ બરાબર. ને હવે થોડી વાર અહીંયા ગાય બેસે અને પછી જશે ઊભી થઈને વાડાની અંદર. અને આજે છે ને ક્યાં કામ ચાલુ છે ખબર? અંડરગ્રાઉન્ડ ગોડાઉનમાં. એ રજુ ડેરી ને આપણા માણસો છે, આપણી ફેમિલી કામ કરે રહી. ત્યાં જાય અને જોઈએ કેવી અંદર તકલીફ પડે છે એ. સાચી વાત છે. ઓહો હો સાચી વાત. એલા અહીંયા હા હાઈ નથી લેવા તેલા હે ઓહો તમે એલા મોઢે તો બાંધો કે નહીં? હા નહીં લેવા તો મોઢે બાંધવામાં સાચી વાત. હા શું છે કટ્ટી છે કે મિક્સ મસાલો? મિક્સ મસાલો હે અંદર પેલા ખરેખર નહીં લેવા તો હા હે લાભ લેવા તો હાંડનો ટાઈમ હોય તો આવીએ. સાચી વાત છે. આ બધું અંદર નાખવાનું હે એમ ને? હા હા. મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે પાંજરાપોર હતા ને પાંજરાપોર છે જે અંડરગ્રાઉન્ડ ગોડાઉન છે એમાં હીરો અને પાલો બંને છે એમ હા ન લેવાય ને એવી પરિસ્થિતિમાં બચારા કામ કરતા હતા. એ જોયું ને એના પછી આપણે એને પાણી પાયું હતું અને એમ થોડી સેવા કરી એની, કારણ કે એ કામ એવું કરતા હતા એટલે માટે. અને એના પછી આપણે પાંજરાપોરનું જે કાંઈ પણ કામ હતું એ કર્યું ને બીજા કામથી આપણે બહાર નીકળી ગયા હતા. અત્યારે વાગ્યા છે 3 વાગે છે એ બાલ દાઢી કરાવીને પહોંચ્યા અહીંયા ગૌશાળાએ. કારણ કે શું હવે સમય નહોતો મળતો હર્ષદભાઈ, એટલે સ્પેશિયલ સમય કાઢ્યો 1 કલાકનો કે હવે બાલ દાઢી તો કરાવીએ એટલે થોડા શું આમ હરવા થાય. નહીં તો વજન વધી ગયો હતો. આમ માનસિક થાકી ગયા હતા. પણ હવે થોડી શું હવા બવા આવે સાઈડમાંથી ને આમ સારું છે. બાકી હવે ગૌશાળાની આપણે વાત કરી નાખીએ તો ગૌશાળા છે એ સામે જો રજકાણ ભૂકો કમ્પ્લીટ હાંચવી લીધો, ટકાઈ ગયો છે અને કટીને ઢગલો પડી ગયો છે. 2 કામ થઈ ગયા. એક સારું કામ થયું ને એક ખરાબ થઈ ગયું. સવારમાં જ પડ્યો કટીને ઢગલો. ફપનારીને આવ્યું બધું સાઈડમાં. જો અહીંયા હતું આ બધું એમને હતું ને મોટું એ બધું પડી ગયું સાઈડમાં. બાકી રજકાનો ભૂકો છે હંચવાઈ ગયો કમ્પ્લીટ હો. આ જો આટલું પલટી ગયેલ છે આ સાઈડમાં પડ્યો નહીં એ પણ એ તડકો ખાશે ને એટલે થઈ જાય કમ્પ્લીટ ગરમ. તો જો પણ શેકાઈ જાય એવો ગરમ છો, કારણ કે પલટી ગયો ને એટલા માટે. હજી અહીંયા પણ પડ્યો છે સ્ટોક, પણ આ સ્ટોક હેવી થઈ ગયો છે અને ઢંકાએ હેવી ગયો છે. તાલપત્રી પણ હેવી હો કમ્પ્લીટ. આ લગભગ 5-1 વર્ષથી છે કમ્પ્લીટ આપણી ગૌશાળામાં સેવા આપે છે એ તાલપત્રી. બાકી આજે એક ભાઈબંધની કોમેન્ટ હતી કે ગૌશાળામાં બધી વસ્તુ છે ને જેમ તેમ પડી ને વ્યવસ્થિત રાખી દો ને તો આમ હમવું પડે. આમ બધી વ્યવસ્થિત રાખીએ પણ 2-3 દિવસમાં પાછું હતું એવું ને એવું થઈ જાય. અને પછી ખોટી ઉપાધિ કરવાની નહીં કંઈ, કારણ કે એવી થોડી ઉપાધિ કરવા માંડીએ ને તો પછી થાકી જવાય માનસિક. બરાબર ને? આ બધી વસ્તુ જો આમ પડી રહી તો એમાં એમને જ રહેવા દેવાની, ડગાવવાની નહીં. શું કેવું તારે હર્ષદ? નહીંતર એવી થોડી વસ્તુની ઉપાધિ કરવા માંડીએ અને એની ચિંતા કરવા માંડીએ ને તો વાંહે પછી ગાય આમ રાખવામાં થાકી જવાય કે હવે હાલોની નહીં આમ કરવું ને તેમ કરવું ને. પણ આ બધું જેમ આવે એમ જો દૂધની ડોલ છે, ગાય દોવાની ડોલા, દૂધ ભરવાની ડોલા કેમ પડી છે? પણ આમ જમાવટ છે ને હે. પછી જે એવું હું ઓનલાઈન પાર્સલ તો નહીં પણ જે પાર્સલ સુવિધા છે ને એ આની અંદર પડી છે બધી થેલીઓની, એ ત્યાં પડ્યું છે. એટલે ચિંતા નહીં કરવાની કાંઈ, નહીં તો થાકી જવાય પછી કે હવે નથી રાખવી ગાય એમ થાય. એટલે જેમ હાલે એમ હાલવા દેવાનું. જે વસ્તુની જરૂર પડે ત્યારે એને ગોતવાની, ન જડે તો બીજી નવી લેવાની. બાકી કંઈ હાંચવી નહીં રાખવાનું. બરાબર ને?
હે હાંચવીને રાખવા જાવ ને તો થાકી જવાય, એટલે શું એ હાંચવાનું બહુ નહીં. બાકી આ બધું સાફ સફાઈનું કામ કેમ રહી ગયું? હે મોડો થઈ ગયો તો સવારમાં. શું કહે બાકી નીણ બીણ નાખવા છે તું ને ક્યારે ઊભી કરી? અત્યારમાં મોડી ક્યાંથી લઈએ? એવું છે આની પાસે બહુ ન જવાય ને, તો આપણે આમ મારવા આવે ને પોતે પડી જાય, એટલે એ ઉપાધિ ને આપણે તો એ પડી જાય એમાં ઉપાધિ આપણે. હા બધા ઢીંગલા શું કહે? કંકુ ને કુંજલ ને ગોપી ને પક્કી ને બધા બેઠા શાંતિ. બાકી હવે થોડીક હું તમને કેસની અપડેટ આપી દઉં કે આજે થોડી આપણે બધી માહિતી મેળવી છે કેસની. તો એમાં એવું જાણવા મળ્યું છે આપણે કે જે વિસેરા હોય ને, મતલબ જે આપણે પીએમ કર્યા એમાંથી જે સેમ્પલ લીધા ને એમાંથી પોઈઝન ગોતવું બહુ મુશ્કેલ, લગભગ ના ને બરાબર જ હોય. બરાબર, એક વાત એ થઈ કે એમાંથી પોઈઝન જડે નહીં ને કયું છે ને તો ખબર જ ન પડે. હજારો પ્રકારના પોઈઝન મતલબ ઝેર હોય, એમાંથી એમને કયું લાગ્યું છે એની ખબર ન પડે, એટલે એક એ ખોટી વાત છે. ખોટી વાત એટલે આપણા માટે કે આમ તો કેમ કરશું આપણે. અને બીજી વાત એ કે ફૂડ સેમ્પલમાં પણ કોઈ પોઈઝનિંગ છે એ ખબર ના પડે ને એના રિપોર્ટ તો બહુ મોડા આવે એવી બધી વાતચીત છે. એટલે જોઈએ છે શું થાય છે એ. બાકી તો આપણી પાસે વિરોધ કરવાનો એક આઈડિયો છે, હું પછી તમને જણાવીશ આગળ કે જો કદાચ આપણે ન્યાય નહીં મળે ને તો શું કરવાનું છે. એ જે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ન્યાય ન મળે, તમે બધા સપોર્ટ કરો પછી એ ન્યાય ન મળે ને એના પછીનું એ લેવલ છે. એટલે એ તો હજી 3-4 તમે અપડેટ કરશો ને ત્યારે એ લાગશે. એટલે એ તો જે કાંઈ પણ આગળ થશે એ બધી વાતચીત કરતા રહીશું. બાકી આ બધા જો શાંતિથી બેઠા ઓગારે છે, નીણ ખાઈ લીધી છે કમ્પ્લીટ. અને આજે તડકો ઘણો નથી ને એટલે બધા છૂટા બેઠા છે. તડકો નથી પણ ગરમી એવી ને એવી છે કે વરસાદ આમ વરહી બતાવે ને એવી. પણ હવે જોઈએ છે વરસાદ થાય તો સારું, અને ન થાય તો બીજું કાંઈ નહીં કરી શકીએ આપણે. બાકી એ જ છે ને ગૌશાળાએ બીજું કાંઈ હવે નવું કાંઈ છે નહીં. હવે આપણે પાંજરાપોળ જવાનો સમય થઈ ગયો છે, તો જાય પાંજરાપોળ પણ કાંઈ નવું હશે તો જોશું, નહીંતર સાંજના વળી અહીંયા જ મળશું. તો મિત્રો તમે લાસ્ટમાં જોઈ ત્યારે આપણે આપણી ગૌશાળાએ હતા ને બપોર હતો, ત્યાંથી મેં તમને વાત કરી હતી કાંઈ નવું હશે તો આપણે જોશું, નહીંતર મળશું સીધા ગૌશાળાએ. પણ ગૌશાળાએ પણ આપણે પહોંચી ના ગયા. અને આજના બ્લોગની શરૂઆત સવારના આપણે જે જગ્યાએથી કરી છે પૂરો પણ ત્યાંથી જ કરવાનું છે. અહીંયા જો આપણે બધા બેઠા છીએ, મહેશભાઈ આમથી આવે છે. શું કહ્યું ચેતનભાઈ, થાકી ગયા? અને પાછળ જો ધોર શું લઈ આવશે, શું લાગે છે? હા બેમાંથી એક આવશે કા? એ સાચી વાત. ચેતનભાઈનું પ્રેડિક્શન આવી ગયું છે કે કાં વાછડી આવશે ને કાં વાછડો આવશે, ત્રીજી કોઈ વસ્તુ નહીં આવે. પાડી કાંઈ નહીં આવે કા? સાચી વાત છે. હવે ટૂંક સમયની અંદર જ આપણે ખબર પડી જશે. અને આ પોપટમાં કેમ લોહી ચડ્યું કે નહીં? બીજી વાર ના આવી ગયા મહેશભાઈ, પાછી વારી ગાડી. હે તમને કહું પોપટમાં કેવું તમને ફરક કેટલોક દેખાય? હા તને મેળામાં નંબર લઈ આવે છે એવી ચાકરી કરી છે મહેશભાઈ. હે હવે એ મને આપણે મેળો કરવા થાય ને. મહેશભાઈ કે હું કરીશ કોમેન્ટ, તમે મને વિડીયોમાં લેશો તો એમ. ભલે હાલો તો આજના હે ના વાંધો નહીં લેશું બીજું. હે ના વાંધો નહીં, તો ક્યારેક આવશે એક દી. હેરાન કરે ઉઠીને. ભલે હાલો પેલા હું પૂરો કરી નાખું, વિડીયો પૂરો કરી નાખું, વાત કરીએ આપણે. તો આજના બ્લોગને હવે અહીંયા સુધી રાખશું. જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરજો, ધોરને શું આવશે એની કોમેન્ટ કરજો, બરાબર ને? અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલના નવા બ્લોગની અંદર.